અમદાવાદમાં ખાડા જીવલેણ બની રહ્યા છે અને એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઓઢવમાં ખાડામાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. ગઈકાલે ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. આ દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે કે કેવી રીતે એ યુવક એ ખાડામાં ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ખાડામાં પુષ્કળ પાણી ભરાઈ ગયું હતું અને એ વ્યક્તિને ખ્યાલ ન રહ્યો. 10 કલાક બાદ આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અમદાવાદનો ઓઢવ વિસ્તાર, પુષ્કળ વરસાદ જે ગઈકાલે પડ્યો અમદાવાદમાં, જેના કારણે આ વિસ્તાર પાણી થઈ ગયો હતો અને એક યુવક એ બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો અને અચાનક જ એ ખાડામાં બેલેન્સ ગયું અને ખાડામાં ખાબકતા સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, હવે તો અમદાવાદના ખાડા લોકોના ભોગ લઈ રહ્યા છે અને એવો જ આ બનાવ એ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં બન્યો છે કે જેમાં એક ખાડાના કારણે એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અનિતા, જે પ્રકારે ઓઢવમાં આ મોતના ખાડાએ એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો છે, હું દ્રશ્યો તમને બતાડીશ કે અમે ઓઢવ વિસ્તારમાં છે જે ખાડામાં જે પાણીમાં ગરકાવ થઈ હતા જે યુવક જે છે મનુભાઈ પંચાલ, તેમનું મૃત્યુ થયું છે. આ ભાઈ જે પોતે બાઇક ઉપર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, એ દરમિયાન આ ઊંડો ખાડો હતો, પરંતુ પાણી ભરાવાના કારણે તેઓને ધ્યાનમાં ના રહ્યું કે ત્યાં ખાડો છે અને પોતે ખાડામાં ગરકાવ થઈ ગયા છે. દ્રશ્યો જોઈ શકાય છે કે મોતનો ખાડો ઓઢવ વિસ્તારમાં છે, જ્યાં રહીશો બી ખૂબ જ પરેશાન છે કારણ કે બેરેકેડ લગાવી જે ઘટના બાદ લગાવી દેવામાં આવી છે, પણ તંત્ર આ બાબતે જાગતું નથી કારણ કે જ્યારે પણ વરસાદ પડે ત્યારે પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ હોય છે. લોકો ખૂબ જ પરેશાન છે. લોકો પાસે આપણે વાત કરીશું. ખાસ તો જે ઘટના બની હતી, એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું છે, કોણ જવાબદાર તમે ઠેરવો છો? જવાબદારીમાં તો એવું છે કે આપણને ખબર જ છે કે પાણી ભરાયું છે, તો પહેલો પ્રશ્ન તો એ જ છે કે અંદર ઉતરવું ન જોઈએ. આપણને ખબર હોય કે આટલું પાણી ભરાય છે આ વિસ્તારમાં, બરોબર, આજનું નથી ભરાતું, 95 થી આ વિસ્તારમાં આટલું પાણી ભરાય છે. હું રહું છું એટલે મને ખબર છે. તો એની અંદર એ વાહન લઈને પહેલા તો કૂદાય નહીં, પહેલી ભૂલ છે એમની છે, બરાબર. પછી બીજી ભૂલ એમ કહી શકાય કે કોર્પોરેશનની, કે જો એને આવી વ્યવસ્થા કરવી હોય, પાણીના નિકાલની વ્યવસ્થા કરે છે, નો ડાઉટ સારું કરે છે. અમે એમ જ કહીએ છીએ કે ભાઈ આ સારો પ્રોજેક્ટ છે, રોડ બને છે વેરા ઉપર, બધું સારું કરે છે, પણ એટલી ખબર પડવી જોઈએ કે આવો ખાડો મોતનો, જેમ પત્રકાર મિત્રએ વાત કરી કે ઓઢવ મોતનો ખાડો, ટાઇટલ બહુ સરસ આપ્યું છે, તો આવો ખાડા કરવાની ખબર પડતી હોય તો એની માથે પ્રોટેક્શન, સેફટી હોવું જોઈએ કંઈક, કે ભાઈ લોખંડની જાળી બનાવી દીધી હોય તો માણસ પડે નહીં. માણસ પડ્યો હોત કદાચ તો એ બચી ગયો હોત, એ મરત તો નહીં જ, એમ કદાચ થોડું ઘણું વાગે, મરે નહીં, માંદો થાય. પણ આજે જેના માતા પિતાને એક નાનકડી દીકરી છે, આજ એને તો એ પોતાનું પાત્ર ગુમાવ્યું ને. બરાબર, તંત્ર બેદરકારી એ લોકોની ફૂલ છે એમ કે આવા ખાડા કરી દેવાની ખબર પડે છે, બુરવાની ખબર પડતી નથી. ક્યારે બુરવાનું હોય? આ કેટલા દિવસથી ઉપર જોયું છે કે ખાલી ગટરની પાઇપલાઇન નાખવાનું કામ છે ઉપરની સાઈડમાં. હવે એક ગટરની પાઇપલાઇન નાખવા માટેનું થોડું નાનું એવી જરૂરત છે. સ્ટેડિયમ જેવું મોટું ઉપર મૂકી દીધું પોડું, જાણે કેમ ત્યાં સ્ટેડિયમ કરવાનું, એવડું મોટો ખાડો ખોદી મૂકી દીધો છે. એટલે તંત્રની બેદરકારી છે કે ઝડપથી ખબર જ છે કે અંબાલાલ પટેલે આગાહી અઠવાડિયાથી 22 તારીખથી આપેલી જ છે કે ભાઈ આટલા દિવસમાં વરસાદ ખૂબ વરસવાનો છે, તો તંત્ર જાગી નથી શકતું. કઈ રજૂઆત એવી કરી? કારણ કે તમે કહો છો વર્ષોથી પાણી ભરાય છે. હર વખત રજૂઆત કરીએ છીએ બેન, અમે હર વખત ચૂંટણી આવે ત્યારે બી કોર્પોરેટરોને બી કહીએ છીએ, મ્યુનિસિપાલિટીમાં બી કહીએ છીએ. હર જગ્યાએ નથી કીધું, એવું ક્યાંય બનતું નથી. એ સમયે લોકો એવું બોલે છે કે પાણીની વ્યવસ્થા કરી દેશું. પાણી આ દાદાએ કીધું ત્યારથી નવરંગ, મનમોહન અને આપા હોટલ, ત્યાંથી અહીંથી સવા કિલોમીટર કહેવાય, ત્યાંનું પાણી ટોટલી અહીંયા આવે છે. હવે અહીંયા પાણી મારા હું આટલું ગળા બરોબર આવે છે, બરાબર છે. તો હર વખતે આ પબ્લિકના ઘરોમાં પાણી જાય છે. ગઈકાલે તો એ લોકોને આટલી પણ બેદરકારી અમારા ઉપર નથી, બરાબર. મત લેવા હોય ત્યારે હોય છે, મત લેવા હોય ત્યારે બધા સારું બોલે છે, સરકાર બી સારું બોલે છે, અહીંના કોર્પોરેટરો બી સારું બોલે છે. મ્યુનિસિપાલિટી વાળા, કામ કરવા વાળાની મેન બેદરકારી એ છે કે આ કેનાલમાં જયારે આ મૂક્યું ત્યારે એમને ધાબુ ભરી ના બનાવ્યું છે, તો એમને જાળી બનાવવી જરૂરી છે. દુર્ઘટના ઘટે ત્યારે તંત્ર જાગે છે. હા, ત્યારે જાગે છે. હજી આવા 10-15 જણા મરશે ને પછી જાગશે. આજે પહેલી વાર છે કે આ જાગ્યા છે, બરાબર છે. નહીં તો લગાવી દીધા ઘટના બની અત્યારે જ લગાવ્યા છે, કોઈ બેરેક નતું, બરાબર છે. હાજી. અચ્છા, ખાસ તો જયારે લોકો બી પરેશાન છે આ પાણી ભરાઈ જવાના કારણે, કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે? 4-5 કલાક પાણીમાં રહેવું પડે છે અમારે. બહાર નીકળવાની મુસીબત, પેલા લીમડા રહ્યા ત્યાંથી અહીં સુધી કોઈ ના નીકળી શકે. ઘરમાં 2-3 ફૂટ પાણી આવી જાય છે.
મુશ્કેલ તો બહુ જ છે. કે ગયા આગળના રોડ ઉપર જ્યાં બધા વાહનો લક્ઝરી બધું આગળના રોડ પર ચાલતું હોય છે, અત્યારે ત્યાં પુલ બને છે, રોડ બને છે, એટલે ડાયવર્ઝન આપ્યું છે. તો આ જ રસ્તો જે એટલો બધો હેવી કરી દીધો છે, મોટા મોટા વાહનો નીકળે, હવે એક લક્ઝરી નીકળે એટલે પાણીના વેણથી ઓછામાં ઓછા દરેક ઘરોની અંદર પાણી ભરાઈ જતું હોય છે, બરાબર. અને એ પાણી અંદરથી કાઢવું, સાફ કરવું કેટલી તકલીફ હોય એ તો બધાને ખબર હોય છે, ચોમાસાનું પાણી. પણ છતાંય તંત્રને એ ડાયવર્ઝન આપી દેવાની ખબર. અને આ એક વિસ્તારમાં નહીં, આટલા આજુબાજુમાં ત્રણેય વિસ્તાર, ફાયર સ્ટેશન પાસે, મઢોલી પાસે, અહીંયા નિકોલ, બધે પાણી ભરાય છે. તો એના નિકાલની વ્યવસ્થા દર વર્ષે આનો આ જ પ્રશ્ન હોય છે, આજનો નહીં. અને 2 ઇંચ વરસાદ, કાલ તો 4 ઇંચ પડ્યો છે, બાકી અડધો ઇંચ વરસાદ પડે ને તો આ જ દશા હોય. અને જે અડધો ઇંચ વરસાદમાં બી આ સ્થિતિ છે, લોકોમાં ખૂબ જ જે રોષ છે. જે અંકુર, હું તમને બીજા દ્રશ્યો બતાડીશ કે પાણી ભરાઈ જવાના કારણે જે મહિલાઓ જે છે તે પણ પરેશાન છે. લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ત્યાં સુધી તંત્ર જાગતું નથી. ખાસ તો મહિલાઓ જયારે બાળકો સાથે ઘરની બહાર નીકળે કારણ કે પાણી ભરાઈ ગયા હોય, મહિલાઓને કેવી સમસ્યા છે? તમે જયારે નોકરી ધંધે જતા હોય તો કેવી તકલીફ પડતી હોય છે? बहुत तकलीफ होती है मैडम, गाड़ी निकालने में बहुत तकलीफ होती है, पूरा गाड़ी डूब जाता है, बच्चे इसको, हम लोग नौकरी भी नहीं जा सकते, तो जी। हमें रजा पाड़नी पड़ती है. इसलिए पानी की समस्या आज 10-12 साल से हम लोग देख रहे हैं, बहुत ज्यादा समस्या है. બિલકુલ અનિતા. 10-12 વર્ષથી લોકો પરેશાન છે. પાણીના નિકાલને લઈને તંત્ર હજુ કોઈ પણ કાર્યવાહી કરી નથી રહ્યું, અને જેના કારણે સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. જી જી અંકુર. બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.